માં સરસ્વતી વિદ્યા, બુદ્ધિ, સંગીત અને કલાની દેવી છે. તેમને શ્વેત વસ્ત્રોમાં હંસ પર બિરાજમાન અને હાથમાં વીણા ધારણ કરેલી દર્શાવવામાં આવે છે. પુરાણોમાં કહેવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે બધું નિર્જીવ અને મૌન હતું. ત્યારે બ્રહ્માજીએ પોતાના મનમાંથી માં સરસ્વતીને પ્રગટ કરી. તેમના પ્રાગટ્ય સાથે જ જગતમાં જ્ઞાન, વાણી અને સંગીતનો પ્રવાહ વહેવા લાગ્યો. માં સરસ્વતીના આશીર્વાદથી માનવને બોલવાની શક્તિ, વિચારવાની ક્ષમતા અને સર્જનાત્મકતા પ્રાપ્ત થઈ. તેઓ અવિદ્યાના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. તેથી વિદ્યાર્થીઓ, વિદ્વાનો, કવિઓ અને કલાકારો ખાસ કરીને તેમની ઉપાસના કરે છે. વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે, કારણ કે આ દિવસને જ્ઞાન અને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે માં સરસ્વતી શાંતિ અને સાત્વિકતાનું સ્વરૂપ છે. તેઓ આપણને વિનમ્રતા, શિસ્ત અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. જે મનુષ્ય સાચા હૃદયથી માં સરસ્વતીની આરાધના કરે છે, તેના જીવનમાં જ્ઞાન, વિવેક અને સુખ સમૃદ્ધિ આપમેળે આવે છે. માં સરસ્વતી માત્ર દેવી નથી, પરંતુ માનવ જીવનમાં જ્ઞાનનું દિવ્ય પ્રકાશ છે.